હારે નેડલો ન કરીએ રે સંગડો ન કરીએ એ હાચા ખોટા બોલીને મંદિરે પધારે હાચા ખોટા બોલે હાચા ખોટા બોલીને મંદિરે મારે મંદિરે કારણ કે પ્રસાદી આપી દઈએ અને પ્રસાદી આપીને પછી આગળ હાલી એટલે પછી મોડું ન થાય હવે એ પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યા ઈ ભાલાવાળા પ્રગટ્યા અજમાલી ઘીરે અવતાર ધર્યો પીર રામ દેનિયા પીર રામ દેનિયા પીર રામ દેનિયા પીર રામ દેનિયા ધરામાં પીર મુજા પ્રગટા પીર મુજા પ્રગટા અજમલ ઘર અવતાર લ્યો પીર રામ દેનિયા પીર રામ
હતી આપી પણ કોઈ દિવસ નહીં. અને આજે પાઠની પ્રસાદી એક વ્યક્તિને વધે છે. વધે છે તો દઈ દ્યો બીજી વાર. આપણે કેમ મોડું થાય તમને? દઈ દ્યો બીજી વાર દ્યો. સુર હા પાઠની પ્રસાદી ગત ગંગાની અંદર એક વખત ફરે, બીજી વખત ફરે નહીં. નહીં. કારણ કે કોઈ પણ માણસ હા કદાચ દૂર બેઠો હોય, હા નજીક બેઠો હોય અને પ્રસાદી લેતા શરમાતો હોય, હા આ તો અલખનો ઓટલો માંગીશો મળે. સુર હા એને જોરથી બોલાવીને કહ્યો, ભાઈ કે શરમાવાના ઠેકાણા ઘણા છે, આ તો અલખનો ઓટલો છે. કહી દો. એને કહો કે પાટની પ્રસાદી લઈ જા. કોઈ પણ માણસ આય બેઠો હોય ને સંતાનો હોય અને રામાપીરના પાઠનો પ્રસાદ લેવાનો આવે તો તેને રામાપીના બંધ કરો તમારો બકવાસ. હે? સુર હા જુઓ તો ખરા, હા આવનાર વ્યક્તિ, હા આવનાર નવયુવાન હા. આપણા સાજીદાને હા તબલાના બદલે ડબલા કહે છે. એ ભાઈ. હા બાપ, હા. હું કોણ છું ને ક્યાંથી આવું અરે ઈ હા અને અહીં આવવાનું કારણ શું? હા પણ મારી વાત હા 3 વસ્તુની ચોરી કરવા. એ તોરી ઘોડી, તોરી તલવાર, તોરા દે ના. હા પણ તમારા ભગતરાવના હા કયું ના ભજન જ ચાલુ છે. તઈ મુક હા? નથી. બંધ થાય. ના આ મુકેશ જ ક્યાં એક પછી એક મંડાણા જ છે. મને એમ થયું હા કે આના ભજન પૂરા થાય પછી ચોરી કરું. બરોબર. આ હામની રાંગ ઠેકો, હા પાછળ ઘોડા હા હમ. જૈન ગમાણમાં છુપાઈ હા મારું સ્વરૂપ જોઈ હા ઘોડી ભડકી, હા મેખ ઉપાડી, મેખ ને કાઢી હાથમાંથી લોહી આયલું જાય, અરે સાંભળી જાઓ. રુધિર આયલું જાય. હા સુર, હા. આ ઘોર કર્તવ્ય તો મારા હસ્તે થયું છે. અરે રે એક આટલો કાંટો લાગ્યો હોય તો એની વેદના આપણાથી સહન ન થાય. તમે તો આખો કિલો ધરબી દીધો. ઓય માં આના હાથમાં શું ભાઈ? સુર, એના હાથમાં લોખંડી ભાલા છે. ભાલો ભાલો. હે ભાઈ હા આ ભાલું રાખો છો હા એમને તે ગોપીચંદ નો પાહો રાખતા હોય તો રાખ તારી પાસે. એને હવે મુક્ત કરો. સુર, તમે જુઓ. ભક્તિ હા. ભજન ચાલુ રાખો. હા ભજન ચાલુ એટલી રાખો. વારની અંદર હા એમના હાથમાંથી બેગ કાઢી હા. પાટું બાંધીને પાછી. હા ના હવે બંધ જ છે. જાઓ. હા જાઓ એને. बजाने वाले, बंसी बजाने वाले, भैया બંધ કરો તમારો બકવા. હે હા હા ઉપાડો ડબલા ઉપાડો. આ શું? જુઓ તો ખરા સુર, હા. આવનાર વ્યક્તિ આપણા સાજીદને હા ડબલા કહે છે. એલા ભાઈ તમે કોઈ દી રામજી મંદિરે ગયા છો? તું જા મારે એમ નહીં, જડેશ્વરના મંદિરે ગયા છો? વિષ્ણુની હવેલીએ ગયા છો? ત્યાં બધે તું જા, મારે ક્યાંય નથી જવું. એલા ભાઈ સવારમાં વેલા ઉઠીને ઉપાડે ને એને ડબલા કહેવાય, આને તબલા કહેવાય. હાલો હા
હા સુર આયા આવનાર વ્યક્તિને કહો હા કેમના ભાગ્યની પ્રસાદી છે તે લઈ લે. હા ભાઈ તમારા બાઇકમાં એક પ્રસાદી વહીતી થોડીક લઈ લ્યો શું પ્રસાદો? લે શાનો પ્રસાદો? કેવો હશે અહીંયા પ્રસાદો? સુર જો તો ખરા હા આવનાર વ્યક્તિ પ્રસાદીને પ્રસાદો કી છે. એલા ભાઈ તું તો ઘોર નાસ્તિક છો હારા. તું આસ્તિક છો? એમ નહીં પણ રામજી મંદિરે જાય અહીંયા પ્રસાદ હોય, વિષ્ણુની હવેલીએ જાય અહીંયા પ્રસાદ હોય, અને કોઈ હોબળમાં દે ને એને પ્રસાદ હાતું હું હોબરમાં દેવા માં જ માનું. તો તમને રામાપીર સુખી રાખે. લ્યો તમારા ભાગની પ્રસાદી. લાવો પ્રસાદ. ક્યાંના પ્રસાદ? સુર હા હા જો તો ખરા આવનાર નવયુવાન પ્રસાદી હંમેશા જમણા હાથે લેવાય. આવનાર યુવાન ડાબા હાથ ધારણ કરી પ્રસાદી માંગે છે. એલા ભાઈ તું તો હાવ ઘોર નાસ્તિક છો હારા. એ ભાઈ ગમે ત્યાં મંદિરે જાય ને અહીંયા જમણા હાથે પ્રસાદી લેવાય, ડાબા હાથે પ્રસાદી નો લેવાય. ડાબો અશુદ્ધ કહેવાય. તારી વાત સાચી. હા કે પ્રસાદ જમણા હાથે લેવાય. હા જમણા હાથમાં જખમ થયો, હે રુધિર આયલું જાય, પ્રસાદ લેવો સી રીતે? અરે મારા રામાપીર નું નામ લ્યો એટલે તમારો જખમ દૂર થઈ જાય. ઈ નામ તું લઈ જે, અરે હું લઉં. પ્રસાદ હું લઉં. બરોબર. બોલો બોલીએ રામ રામપીરની જય, સનાતન ધર્મની જય. જય રામાપીર. જય દલાપીર. એ પીર જ છે ને. હા આ શું ચમત્કાર દેખાય. પ્રસાદ હાથમાં આવતા હાથનો જખમ એકદમ દૂર થયો. જરૂર આમાં કઈ ચમત્કાર લાગે. એલા ભાઈ ચમત્કાર વયના ક્યાંય નમસ્કાર નથી. સમજો ભાઈ, આંગતા આંગતા મરી જાય ને હુરો પૂરો ન થાય અવગત્યો થાય. ઉભા. આનું નામ જ ચમત્કાર. ચલવા આપનું કહેવાનું શું થાય છે? કાઠી હા સામે કોઈ વ્યક્તિ છે, અલખના ઓટલે આવે છે. આપને યાદ કરે છે ક્યાંથી આવે છે, શું નામ છે, શા માટે અહીંયા સોનગઢની અંદર પીરના પાઠમાં આવ્યા છે? પૂછો. હા આવેલ યુવાન, કહો કે આપ કયા ગામથી આવો છો અને આપનું નામ શું છે અને અહીં સુધી આવવાનું કારણ? કચ્છમાં અંજારથી આવું. કચ્છમાંથી? નામ જેસલ જાડેજા. હા જેસલરાય, અહીં સુધી આવવાનું કારણ? 3 વસ્તુની ચોરી કરવા. શું? તોરી ઘોડી, તોરી તલવાર, તોરા દે ના 3 વસ્તુ હાજર કરો. અરે જેસલ વિચાર તો કરો, કારણ કે અહીંયા ચોરી કરવા પણ ન હોય. આ તો અલખનો ઓટલો માગ્યું તે મળે. આપને જે જોતું હોય તે મળી જશે. હું ભિક્ષુક નથી, વીર છાવ. આપો તો પણ લઈશ, ના આપો તો પણ લઈશ. 3 વસ્તુ હાજર કરો. બહુ સારું. હા તોરા દે, કારણ કે આવેલ યુવાન અહીંયા ચોરી કરવા માટે આવેલ. જેથી કરીને મેં કીધું આ તો અલખનો ઓટલો માગ્યું તે મળે. અહીંયા ચોરી કરવા પણ ન હોય તો એમને એક તોરી ઘોડી, અરે તોરી ઘોડી, તોરી તલવાર અને ત્રીજી તોરા દે તમારી માંગણી કરે. કાઠી, કારણ કે પતિનો અને સતીનો ધર્મ એ જ છે. પતિ અને સતીનો ધર્મ એ જ છે કે પતિના વચનો પાડી બતાવે એ જ પત્ની. અને ધર્મ, નીતિ ને ન્યાય પણ એ જ કહે છે કે પતિના વચન એ જ પ્રભુના વચન. આપે કહ્યું કે અલખના ઓટલે માંગ્યું સો મળે, તો આપનું વચન કદાપી મિથ્યા ન થાય. આપ મારા સ્વામી છો તો આપ મને એને સોંપી શકો છો. બહુ સારું. હા જેસલરાય, લ્યો આ તોરી તલવાર. તલવાર? હા તલવાર તો આપું છું, પરંતુ 2 શબ્દ તમને કહું છું. અને એ શબ્દો? શબ્દ તો એ જ કે મેન રાખજો તલવાર તમારી. હા? અરે જેસલ મેન રાખજે તલવાર તમારી. આ ફરજ ચાલી જાય છે. તમારા આવા ઘોર કૃત્યોથી આ ભારતના યુવાનો લજવાય છે. તોરા દેનો છેલ્લો મારા હાથમાં. હમણાં આપું છું. હા તોરા દે, આજે તમારો છેડલો તો આપું છું, પરંતુ આપે આવી અને મારો જે ઉદ્ધાર કર્યો એવો આ જેસલ રાયનો પણ ઉદ્ધાર કરજો.